આજરોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા અંજાર ડેપોની 2 નવી બસ ફાળવવામાં આવી છે। આ 2 નવી બસ પવિત્ર યાત્રાધામ એવા અંજારથી ગાંધીધામ ને ગાંધીધામથી નાણસરોવર જશે અને નાણસરોવરથી દ્વારકા જશે। એટલે કે કચ્છનું પવિત્ર યાત્રાધામ અને આખા વિશ્વનું જેમ ધારાસભ્ય શ્રી સાહેબે કીધું એમ દ્વારકા, એટલે આ 2 પવિત્ર યાત્રાધામને આ નવી બસ જોડશે। અંજાર ડેપો મધ્યે વિદ્યાર્થીઓ પાસ માટે અંદાજિત 2500 જેટલા વિદ્યાર્થીઓ પાસ છે અને આપણે વિદ્યાર્થીઓને ટોટલ અંદાજિત 20 જેટલી ટ્રીપો સવારના અને 20 જેટલી ટ્રીપો બપોરના ભાગમાં આપણે ઓપરેટ કરી છે। બાકીની જે વિદ્યાર્થીની ટ્રીપો છે આપણી જે અલગ અલગ સર્વિસો અપડાઉન કરે છે, દાખલા તરીકે ભુજથી જઈને ગાંધીધામ જે એક્સપ્રેસ સર્વિસો ચાલે છે એમાં પણ આપણે લાભ આપીએ છીએ। આ બસથી અંજાર ડેપોમાં 2 બસો વધારો થવાથી કુલ 48 બસોનો કાફલો થશે। અંજાર ડેપો મધ્યે અત્યારે 190 જેટલી ટ્રીપો અત્યારે ઓપરેટ થાય છે, જેમાં 43 શિડ્યુલોનો સમાવેશ થાય છે। હાલ જેમ જેમ બસો નવી આવે તેમજ હાલ નવા ડ્રાઈવરો તથા મિકેનિકો સ્ટાફની ભરતીઓ ચાલુ છે। ભવિષ્યમાં જેમ જેમ સ્ટાફની પોસ્ટિંગ થશે એમ માંગણી મુજબના અલગ અલગ રૂટો અત્રેથી ચાલુ કરવામાં આવશે। આજે ગુજરાત સરકાર દ્વારા મુસાફરોની પરિવહન સુવિધા, એસટીની સેવા અને એની ગુણવત્તામાં વધારો કરવાના ભાગરૂપે રાજ્ય સરકારની એક પ્રકારની નીતિ રહી છે કે પ્રવાસધામ, પર્યટનધામ, યાત્રાધામોને જોડીને યાત્રા કરતા લોકોની સુવિધામાં કઈ રીતે વધારો થાય અને સરળતાથી યાત્રા પ્રવાસ કરી શકે એના ભાગરૂપે આજે અંજાર ડેપોને રાજ્ય સરકાર દ્વારા જે 2 નવી એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે, એ નવી બસો પણ જે રૂટ પસંદ કરવામાં આવ્યો છે એ રૂટ છે અંજાર, ગાંધીધામ, નાણસરોવરથી દ્વારકા। એ નાણસરોવર યાત્રાધામ કચ્છનું અને દ્વારકા એ સમગ્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું કેન્દ્ર છે। એ નાણસરોવરથી દ્વારકાને જોડતો આ નવો એસટી રૂટની પસંદ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારને તમામ જનતા વતીથી, મુસાફરો વતીથી, મોટરિંગ પબ્લિક વતીથી તમામનો હૃદયપૂર્વકનો રાજ્ય સરકારનો આભાર માનું છું। આવતા દિવસોમાં પણ આ જ પ્રકારે સેવાઓ વિસ્તરતી રહે અને અંજાર ડેપો જે રીતે ગુણવત્તાયુક્ત સેવાઓ માટે જાણીતો છે એ સેવાઓ પણ એમની વધુ વિસ્તરે અને વધુમાં વધુ લોકો એસટીનો ઉપયોગ કરે એવી ચોક્કસપણે અભ્યર્થના સાથે અસ્તુ।